સુરત રેલવેમાં આફ્રિકન યુવકના મોતની તપાસ। ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે મારામારી થઈ। દરવાજા પાસે મુસાફરી મુદ્દે વિવાદ થયો હતો। આફ્રિકન યુવક સહિત 3 વચ્ચે મારામારી થઈ। આરપીએફ અને જીઆરપીને જાણ થતાં પોલીસ પહોંચી હતી। ત્રણેયને ટ્રેનમાંથી ઉતારી પોલીસ મથકે લઈ જવાયા। પોલીસ મથકે યુવકની અચાનક તબિયત લથડી અને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ યુવકને ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન આફ્રિકન યુવકનું કરુણ મોત નીપજ્યું। મારના કારણે મોતની આશંકાએ પોસ્ટમોર્ટમ કરાયું છે। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। तो 8 मार्फते स्वीमेर होस्पिटल लावी थी। फरज उपरना डॉक्टरश्रीए तेने मृत जाहिर करेल हतो। जे आधारे अकस्मात मौतनो बनाव दाखल करी अने आगळनी तपास कार्यवाही करवामां आवी रही छे। जे मृतक छे ए मुंबईथी ट्रेनमां बेसेल हता अने ए आगळ दिल्ही जवाना हता। दरवाजामां ऊभा रहेवा बाबते कारण के जनरल डब्बामां भीड़ हती अने जग्या माटे ऊभा रहीने दरवाजामां ऊभा रहीने मुसाफरी करवा बाबते बोलाचाली थती हती। आफ्रिकन नागरिक होय तेवुं जणाय छे, पण ते बाबतनी तेनी ओळख छती करवा माटे पण તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે।